તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવી મેથી બટાકાની મસાલા પૂરી। અને આ પૂરી જે છે તે સિમ્પલ દહીં સાથે કે પછી સૂકી ભાજી સાથે બટાકાની કે પછી સવારના નાસ્તામાં ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। અને જો હા તમને મારી રેસીપી પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો। તો ચાલો બનાવીએ ટેસ્ટી એવી મેથી બટાકાની મસાલા પૂરી। તો તેના માટે સૌપ્રથમ મેં અહીં એક મીડિયમ સાઇઝની ડુંગળી અને એક મીડિયમ સાઇઝનું બટાકું લીધું છે। તો બટાકાની છાલ ઉતારીને સૌપ્રથમ તેને આપણે આ રીતે નાના ટુકડામાં કટ કરીને મિક્સર જારમાં ઉમેરી લેશું। અને ત્યારબાદ ડુંગળીને પણ અહીં આ રીતે ઝીણી ઝીણી કટ કરીને તેને મિક્સર જારમાં ઉમેરી લેવાની છે। ત્યારબાદ હવે તેમાં આપણે એક મીડિયમ એવું તીખું મરચું છે તે કટ કરીને ઉમેરી દઈશું। અને 6 થી 7 જેટલી લસણની કળીઓ છે તેને પણ અહીં મિક્સર જારમાં ઉમેરી દઈશું। અને મિક્સર જારમાં આ રીતે બધી વસ્તુ પીસતી વખતે જરા પણ પાણી જે છે તે નથી ઉમેરવાનું, એટલે કે પાણી ઉમેર્યા વગર જ આ બધી વસ્તુને આપણે પીસી લેવાની છે। તો આ રીતે બધી વસ્તુ જે છે તે એકદમ સરસ રીતે પીસાઈ જશે। ત્યારબાદ હવે અહીં પૂરી બનાવવા માટે સૌપ્રથમ 1 કપ જેટલો મેં રોટલીનો ઘઉંનો જે લોટ હોય તે લીધો છે। અને અડધો કપ જેટલો આપણે અહીં બાજરાનો જે લોટ હોય તે લીધો છે। અને તે બંને લોટને સૌપ્રથમ આ રીતે ચાળણી વડે ચાળી લેશું। ત્યારબાદ હવે આપણે જે પેસ્ટ બનાવીને રાખી છે ડુંગળી, બટાકું અને મરચાં અને લસણની, તે પેસ્ટને અહીં લોટમાં ઉમેરી દેવાની છે। અને આ રીતે પેસ્ટને ઉમેર્યા બાદ હવે તેમાં મસાલામાં આપણે અહીં 1 નાની ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું। અને 1 નાની ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું। 1 નાની ચમચી જેટલું અહીં લાલ મરચું પાવડર છે તે ઉમેરી દઈશું। 1 ચમચી જેટલા તલ, સફેદ તલ છે તે ઉમેરી દઈશું। અને થોડો એવો અજમો છે બે હાથમાં આ રીતે મસળીને તેમાં ઉમેરી દઈશું। અને ત્યારબાદ હવે તેમાં મુઠ્ઠી જેટલી કસૂરી મેથી છે તેને પણ આ રીતે બંને હાથમાં આપણે મસળીને તેમાં અહીં આ લોટની સાથે જ મિક્સ કરી દઈશું। અને ત્યારબાદ હવે તેમાં થોડી એવી હિંગ ઉમેરી દઈશું। અને ઉપરથી આ રીતે 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને થોડી એવી ખાંડ છે તે ઉમેરી દઈશું। અને ત્યારબાદ હવે આ લોટમાં મોણ, કોઈ પણ જાતનું મોણ જે છે તે નથી ઉમેરવાનું, એટલે કે આ રીતે લોટને આપણે જે પેસ્ટ બનાવી છે તેની સાથે જ બાંધી દેવાનો છે અને પાણીની પણ જરૂર નહીં પડે। તો આ રીતે પૂરીનો લોટ બાંધવા માટે અહીં પાણીની મને જરા પણ જરૂર પડી નથી અને પડશે પણ નહીં। તો અહીં આ રીતે જ લોટ જે છે તે આપણે જે પેસ્ટ બનાવી છે તેની સાથે જ એકદમ સરસ રીતે બંધાઈ જશે। અને લોટને થોડો એવો આ રીતે કઠણ જ રાખવાનો છે। તો આ રીતે લોટ જે છે તે મેં બાંધી લીધો છે। અને હવે લોટમાં આ રીતે ઉપરથી થોડું એવું તેલ લગાવીને તેને આપણે 5 મિનિટ માટે આ રીતે ઢાંકીને સાઈડ પર રહેવા દઈશું। તો આ રીતે તેલમાં લોટને રગદોળીને ઢાંકીને આપણે તેને 5 મિનિટ માટે સાઈડ પર રહેવા દઈશું। તો આ રીતે 5 મિનિટ થઈ જાય ત્યારબાદ હવે લોટ ઉપર થોડું એવું તેલ ઉમેરીને આપણે લોટને એકદમ સરસ રીતે મસળી લેશું અને તેમાંથી લુવા જે છે તે બનાવી લેશું। અને ત્યારબાદ હવે પૂરી વણવા માટે સૌપ્રથમ આપણે વેલણ ઉપર થોડું એવું તેલ લગાવી લેશું અને પાટલા ઉપર થોડું એવું તેલ લગાવી લેશું। અને આ રીતે પૂરીને આપણે વણી લેશું। અને પૂરીને આ રીતે થોડી એવી જાડી જ વણીશું। અને આ રીતે પૂરીને આપણે વણતા પણ જશું અને તરતા પણ જશું। અને પૂરીને તરવા માટે તેલ જે છે તે મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે। અને તેલને પણ આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર જ રાખીશું। તો આ રીતે પૂરી વણ્યા બાદ તેને હવે તરવા માટે આપણે આ રીતે તેલમાં તરી લેવાની છે। અને તેલમાં તરતી વખતે પણ પૂરીને આપણે આ રીતે તેલમાં ઉમેર્યા બાદ થોડી એવી ચારા વડે ઉપરથી પ્રેસ કરીશું, એટલે પૂરી જે છે તે એકદમ સરસ ફૂલાશે। અને બંને બાજુથી પલટાવીને પૂરીને એકદમ સરસ રીતે તરી લેવાની છે। અને પૂરી જે છે તે એકદમ સરસ રીતે ફૂલાશે અને પૂરીને તરાતા પણ 1-2 મિનિટ જેટલો જ સમય લાગશે। તો આ રીતે બધી જ પૂરી જે છે તે હું તરી લઈશ। અને આ પૂરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। અને આ પૂરીને અહીં મેં આ રીતે સિમ્પલ એવું દહીં અને કેરીનો છુંદો છે તેની સાથે સર્વ કરી છે, પરંતુ બટાકાની સૂકી ભાજી સાથે પણ આ પૂરી જે છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો અહીં તૈયાર છે ટેસ્ટી એવી મેથી અને બટાકાની મસાલા પૂરી। અને આ રીતે મસાલા પૂરી તમે ક્યારેય ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને આજની આ રેસીપી જો તમને સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ લોકો સાથે કે પછી ફેમિલી મેમ્બર સાથે જરૂરથી શેર કરજો। તો આજની આ રેસીપી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। થેન્ક્સ ફોર વોચિંગ।